મિત્રો જન દુનિયામાં કોઈ એ જન દુનિયામાં કોઈ ન હોય એનો ધણી તો મારી સુવારના સોખની દેવી મારી ઓલી દેશની બની જાય છે બા મારી મુગલી પાવેના ભેગની દેવી એ મારી રજકાના રવાની દેવી મારી બાણિયા ગુજરાના બાણની દેવી દ્રો આને કોનો આધાર હોય આ કોનો આશરો હોય મારી ઓલી બેસરી હમો ભાવ રાખે અને દુનિયાની માલિકા રાખે સુખમાં એ અમારું કોણ પણ તેથી મારી સુવારના શોકની દેવી એ મારી સંકલ્પના બેહડાની દેવી મારી ઓલી બેસરી કે બેટા એ મારી હમો શ્વાસો રાખ અને દુનિયાની માલિકા વૈજા અને તારી માથે દુઃખ પડે વિપતનું વાદળું ગેરાય ને તેથી મને સુવારના શોકની દેવી મને બોલી બેસરીને યાદ કરજે જમલા પાંડિયા કુડાએ ભાગ મારી હતી અને વરખડીના ઝાડવામાંથી જેમ જવાબ દીધો તો ને એમ જો તારી પાસે આવતા તો સોગડિયું સાંડવા દઉં ને તો મને સુવારના શોકની દેવી મને બોલી બેસરી મને ખોટ લાગે મારી દુખિયાઈ દેવી મારી દુખિયાઈ દેવી મારી દુખિયાઈ હે મારી દુખિયાઈ મારી રસ્તાના રવાને દેવી મારી પાવલી બેસરી કે જા મારી પાવોય મારા નામનો ભેખ લઈને રખડશો ને મારી ભક્તિ કરશો ને પણ હળાળ કળિયુગની મારી પાસે કોઈ કેક તારી દેવી જોવી છે અને અંતરની ડાબીમાંથી હાથ કરજે અને જો તારી પાસે આવી નો ઊભી રહું ને તો મને મુગલી પાવીના ભેખની દેવી ને મને સુવારના શોકની દેવી મને વડી બેસરી ને મને ખોટ લાગી જાય બાપ મને ખોટ લાગી જાય બાપ એ સુખમાં સાહેબી સાંભળે ભાઈ પણ દુઃખમાં દેવી સાંભળે મારા જ્યારે માથે કસોટી પડે ને તો દેવી સાંભળે છે ભાઈ ઈ સંકલ્પની માલિકા જેથી મુગલા પઠાણે જેથી કુકડાનું ભોજન કર્યું ને
તેથી મુગલી નામની પાવઈ આરાધ કર્યો તો ભાઈ કે મારી જગતમાં એ બધાય ખૂટી ગયા પણ મારી વડી બેસરી તું ખૂટી ગઈ પણ તેથી કેવો આરાધ કર્યો તો મારા ભાઈ કુકડિયા મારી ભોજ રાગ બહુ વાલો છે ભાઈ મારી વડી બેસરી નો રાગ બહુ વાલો છે ભાઈ કે દુનિયાની મારી પાસે જેના કુળમાં મારી બેસરાજી ગુજરાતી હોય અને કદાચ મારી બેસરાજી ઉપર ભાવ રાખે અને જો વધે એની ગળીઓમાં જો 80 વર્ષની ડોહરડી બની નો જાવ ને તો મને સુવારના શોખની દેવી મને વડી બેસરી પણ મિત્રો એ માનો મઢડો હોય ને આ પેલાના વડવા દેવસીમાં આવા રાગ કરતા ભાઈ મારી મઢે દીવા બડે મારી ગીત લાલે એ મારી આઠે પોરે અજવા મારી બળીઓ હાકમ દેવી બેસરી રે મારી બેસરાજી એકલીએ આરોગા પણ ભૂતાને નો આવ્યા ભાગ મારે એ તારું પેટ નો હુજુ પણ તારી દેવી બેસરી રે કોયો પાવયો રે પણ પા ઘડીએ આકો બળાવ્યો
નારવાની દેવી રે દુનિયાની માલિકા કોઈને આનું પાયરખું નહીં હોય ભાઈ મારી વડી બેસરીનું આ અમારા ઉમેશભાઈ નો ભાવ બહુ મોટો છે ભાઈ આ રાગે તો બહુ વાળો છે ભાઈ મિત્રો એ મારી વડી બેસરીનું પાયરખું નહીં હોય ભાઈ એવું છે મામા મિત્રો જાજા સમયની વાત નથી ભાઈ ઉમેશભાઈ બિલડીની માલિકા અમારા પથુ બાપાનો ઇતિહાસ બની ગયો છે ભાઈ અમારા જાહણિયા કુળ છે અને એમાં અમારા જાહણિયા કુળમાં અમારા અંગ્રેજીયા કુળમાં મારી વડી બેસરી પૂજાય છે મારા બાપ તો અને એની કલમ છે ભાઈ આજ એની કલમ છે એના હાથમાં મારા બાપ રાખા છે કે મારા પથુ બાપા આંખેથી સુનતા હતા ભાઈ અને નદીની માલિકા વાળા વાવતા કાયમ કે માટે નદીની માલિકા એ ભાદર ડેમ છે ભાઈ એ વાળા હતા ને ત્યાં વ્યા જાય સાંજે પાછા પોતાના ઝૂંપડે પાછા આવે ભાઈ પણ મિત્રો એક દિવસનો સમય બન્યો અમારા પથુ બાબા દેવીના મંડળે પગે લાગવા આવ્યા એનો કાયમનો નિયમ એવો હતો ભાઈ કે હાથ પડે ને અને બે હાથ ને ત્રીજું માથું નમાવી 1 કલાક સુધી એક પગે અમારા પથુ બાપા ઉભા રહેતા ભાઈ દેવીના મંડળે એટલે ભક્તિ વગર દેવી નથી પડતી હો કસોટી પડે છે આ ઘોડિયાને ખે કરી નાખવું પડે ભાઈ તોય ધર્મ પડે પણ એમાં કોઈ વાત કરી કે પથુ બાપા તમને કઈ ખબર છે કે શું છે બાબા કે તમારી દેવીના 10-12 કુકડા રમતા રહ્યા ને એમાં ગામમાં ઓલા મિલિટરીના માણસો આવ્યા છે ને લઈ જતા હતા અને એના ઉકળતા તાવામાં તરીને ખાઈ ગયા છે પણ તા તો અમારા પથુ બાબા આંખમાંથી મારા બાપેની આદડી આંખમાંથી આંબુડાની ધાર છે ભાઈ એ મારી લુણગાની દેવી મારી હું પથુડો આંધળો હતો મારી દેવી તું આંધળી હતી તને નતું દેખાતું તારા કુકડા લઈ ગયા પણ મિત્રો એ રોવું પડે ભાઈ આ દેવીને તમે ટકોરો મારો દેવી હવે નો આવી નો ફેરીએ ભાઈ યાજ્ઞિક ભાઈ દેવી આટલું રોવું પડે એક દિવસ આખો ગયો પથુ બાપાએ ખાધું નહીં ભાઈ મોઢ હતો ને એમાં ઉગાડું શરીર કરીને અંદર હુઈ ગયા બીજો દિવસ થયો પોતાની તમામ વસ્તીને ભેગી કરી કે લાય હાલો હવે મારી દેવી આપ જવાબ નહીં દે કાં તો મરી જાવું છે અને કાં તો આજ મારી લુણગાની દેવી જવાબ દે બધાને ભેગા કર્યા કોઈ અનપાણી અગ્રાસ કરી દો કદાચ 100 મહિનાનું પહોળું હોય ને પેટ કોઈ ભરાવતા નહીં ભાઈ અને ઉગાડું શરીર કરીને મઢમાં હોઈ ગયા બરોબર 12 નો ટકોર વાગ્યો નતા તો 80 વર્ષની ડોહળડી બની ફરી વડી બેસી આવીને ઊભી રહી ભલા આદરિયા એવું લુણગાની દેવી હજી બેઠી છે કે મારી વસ્તીને ખાઈ લે આ અમારો કુકડો ખાતો છે ને મુગલના પેટમાં જે બોલાવ્યો તો ને એમ હવારે સંકીવા દી સડન સાંભળજે તું આંધળો છો બેરો નથી જો એના પેટમાં કુકડો નો બોલાવું ને એ તો મને સુવારના શોકની દેવી મને વડી બેસી મને અને મિત્રો આ રાગ રહ્યો ને કે મારા પથુ બાપા કરતા અને ભાયાવદરની જગ્યામાં મારા વિકાણી કુળ મારા બાબા આ રાગ એનો છે મારા બાપ માડી રજકા ઉમેશભાઈનો ભાવ છે તો ફરી વાર કરું છું
કે મિત્રો આ રાગ હાટુ ઈ ઘણીવાર કહેતા હોય આખા પ્રોગ્રામ નો સાંભળે પણ આ રાગ હાટુ પૈસે લાવે છે ભાઈ મારું બેસ જમો કુકડિયા મારી ભોજન પેલા રે એ પાણી તેરા તાવામાં બડીઓ હાક મદીની બેસરી રે જો કે આજ જાજાપુરમાં મારી ઓલી બેસરી પૂજાય છે ઉમેશભાઈ એકવાર મારી નાયતા એના નામનો ભેગ ફેરીને બેઠી છે ને એટલે મારી બેસરીના નામ ઉપર એકવાર બધાય બે હાથ કરો તો મારા બાપ હા વાહ મારી વડી બેસરી મારા બાપ અને એકવાર એના નામનો ખાલી હાથ કરજો દેવજી મામા બધાય બે હાથ અંદર કરજો એ તમે બધાય બોલજો ભાઈ આ હાથ તમે કરજો મારા બાપા એ